આજે આપણો દ્વારકા પગપાળા જવાનો પેલો દિવસ ને પેલા દિવસે જ થઈ ગયું કઈ કહું. જય શ્રી રામ જય દ્વારકાધીશ બધા મિત્રો. નું કે બધા મિત્રો મોજમાં આજે આપણે દ્વારકા હાલીને નીકળવું નતું તો કપડાનો પહેરો ઠેલો નું કલેજો બે ગામમાંથી નીકળી ગયા દ્વારકા હાલીને. મિત્રો હાઈવે ઉપર ચડ્યા ને પબ્લિક જોયું તો વાત જ ના પૂછો ને આપણો તો પેલો દિવસ એટલે હરકની તમે વાત ના પૂછો ને હાઈવે ઉપર જેવા છે ને ત્યાં તો સેવાનું કામકાજ થઈ ગયું હતું ચાલુ. અંતર કાપીને ફાઇનલી પૂગી ગયા રિલાયન્સ આગળ. પછી રિલાયન્સ ના કેમ્પે થોડો કર્યો ચા નાસ્તો પાછા કલેજો બે નીકળી ગયા ને મસ્ત મજાનો કલાક દોઢ કલાક જેમ હાલ્યા તે કેમ્પે લીધો વિરામ. 2 કલાક જેવી નીંદર કરીને સવારના 4 વાગ્યામાં ચાનો કોટો ચડાવી નીકળી ગયા ખંભાળિયા બાજુ. અંજવાળું છું તો આપણે સીધા પૂગી ગયા તો દેવળિયા ગામના પાટીએ. પછી અહીંયા પૂરો ખાતો ને વળી પાછા કલેજો બી સૌનાપુરમાં હાલવાનું કરી નાખ્યું. ચાલો બપોર થાય તો ખંભાળિયા પૂગી જાવ. મિત્રો સેવાનો ભરપૂર ઉપયોગ કરતા કરતા જતા હતા. આજ પેલો દિવસ હતો ને આજે મહિને ટાટકી દુખા પછી હું સ્પ્રે મળી લીધો. મળ્યો તો થોડુંક ટાટિયામાં થઈ ગયું રાત. વળી પાછા કલેજો બી તડકા તમને ખંભાળિયા બાજુ જતા હતા. થોડુંક અંતર કાપ્યું તો ખંભાળિયાનો ટોલગેટ દેખાણો. ટોલગેટ વટીને આપણે કેમ્પે લીધી પ્રસાદી લઈને આવી ગયા કલેજાની ઘેરે જઈને. આ ભાઈને તમે ઓળખતા હશો પીજી બારાડી કરીને વિડીયો ને ભાઈ મસ્ત મજાના કોમેડી વિડીયો બનાવે. કલેજાને મળીને તડકાધુમનું દ્વારકાધીશનું નામ લઈને વળી પાછા ઉપડી ગયા. ખંભાળિયા વટીને જોઈને તો 86 કિલોમીટર હજી દ્વારકા છેટું. 86 કિલોમીટર દ્વારકાનું અંતર જોઈને ચલાઈને કે ચાનો કોટો. થોડુંક ચાલીને આપણે વળી પાછી કરાવી પગની બેની માલિશ. કેમ કે પગ જરીક વધારે હતું. માલિશ કરીને તો ઘોડા જેવી તાકાત આવી ગઈ. વળી પાછું હાલવાનું કર્યું ચાલો વળી એક કેમ્પે આવી ગયા. અહીંયા લીધી બે કેમ્પ આપણે જાણ હતું નાઈને મસ્ત મજાના તનાતન થઈ ગયા રેને. નાલો મિત્રો હવે પાછા વળી અંતર કાપવાનું કરી ચાલુ. તો મિત્રો મસ્ત મજાને એવું વ્યૂ આવે ને તમે ફોલો કરી નાખો. બાકી બધું કાલના વર્ગમાં કહું તો બાય બાય જય દ્વારકાધીશ.